હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એઝ એ જોબ અપડેટ પર. આપણે લેબ ટેકનિશિયનના 1 થી 19 ચેપ્ટર જોઈ ગયા છીએ. જો તમે ન જોયું હોય તો પ્લેલિસ્ટ ઉપર જઈ અને તમે જોઈ શકો છો. 20મું ચેપ્ટર પહોંચ્યા છીએ સંશ્લેષિત રંગકો. નામ ઉપરથી જ ખબર પડી જાય છે, આજ તો આપણે કલરફુલ દુનિયામાં જવાના છીએ. સંશ્લેષિત રંગકો જે છે સિન્થેટિક ડાઇઝ, એમાં 3 ક્વેશ્ચન છે, 3 માર્ક્સનું પૂછાય એવું છે લેબ ટેકનિશિયનની એક્ઝામમાં. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. એકદમ સહેલું છે, થોડુંક યાદ રાખવાનું વધારે છે, થિયોરેટિકલ ચેપ્ટર છે. તો આપણે ચાલુ કરીએ. રંગક શું છે? તો કે એવા રંગક દ્રવ્યો છે કે જે કુદરતી સ્ત્રોતોમાંથી મેળવવામાં આવતા નથી, પરંતુ રાસાયણિક રીતે પ્રયોગશાળામાં બનાવવામાં આવે છે. શું છે રંગક? શું છે કે કુદરતી રીતે ન મળે, તેને આપણે લેબમાં બનાવવામાં આવે. આપણે બીએસસી જ્યારે કરેલું હોય છે, બીએસસીમાં એમએસસીમાં, એમાં બધામાં આપણે ડાય બનાવતા હતા. રેડ ડાય છે, પછી વાયોલેટ ડાય છે, એવી રીતના. તો આપણે બધું શું કરતા હતા? તો કે તેમાં પ્રક્રિયા દ્વારા આપણે એમને બનાવતા હતા. તેમના અણુઓમાં એવા ક્રોમોફોર અને ઓક્સોક્રોમ જૂથો આવેલા હોય છે, જે શું ઉત્પન્ન કરે છે? તો કે રંગ ઉત્પન્ન કરે છે અને રંગની તીવ્રતા વધારવામાં સહાય કરે છે. રંગકમાં કયા 2 અણુ આવેલા હોય છે? ક્રોમોફોર અને ઓક્સોક્રોમ જે છે એ રંગ ઉત્પન્ન કરે છે અને તેની તીવ્રતા વધારવામાં મદદ કરે છે. હવે રંગકની થિયરી જોઈએ તો કે રંગના ઉત્પત્તિ અને રંગકની ક્રિયા સમજવા માટે વિવિધ થિયરી રજૂ કરવામાં આવી છે અને મુખ્ય થિયરી નીચે મુજબ છે. એમાં પહેલું હતું ક્રોમોફોર થિયરી. તો કે ઓટોવિટ દ્વારા એમને રજૂ કરવામાં આવી હતી 1876માં. પૂછાઈ શકે એવું નથી, પણ ક્રોમો એટલે ઓટો સમજાણું. પહેલાં ક્રોમો એટલે ઓટોક્રોમો આપણે આવે ને, ઓટોક્રોમો, એવી રીતના યાદ રાખી શકીએ, ઓટોક્રોમો. ઠીક છે. મુખ્ય વિચાર જોઈએ તેનો તો કે અણુમાં કેટલીક ખાસ પ્રકારની રાસાયણિક જૂથ રંગ ઉત્પન્ન કરે છે, તેને શું કહેવામાં આવે છે? ક્રોમોફોર કહેવામાં આવે છે. રંગ ઉત્પન્ન કરે કોના આધારે છે? ક્રોમોફોરને આધારે છે. ક્રોમો જે છે એ રંગ માટે જવાબદાર છે. જો ભાઈ યાદ રાખી લેજો, ક્રોમો રંગ માટે જવાબદાર છે. ઓક્સોક્રોમ કોના માટે જરૂરી છે એ હવે આપણે નીચે આવશે ત્યારે હું તમને કહીશ. આ ક્રોમોફોર જૂથો અણુના અંદર સંયોજિત પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ ઊભી કરે છે, જે પ્રકાશના નિશ્ચિત તરંગલંબાઈને શોષી લે છે અને રંગ ઉત્પન્ન કરે છે. ક્રોમોફોર જૂથનું કામ શું છે? તો કે એ છે ને પોતે સંયોજન સાથે સંયોજાય અને પાઈ ઇલેક્ટ્રોન રચના એવી રીતના ઊભી કરે છે કે જે શું કરે? તો કે નિશ્ચિત જે તરંગલંબાઈ હોય ને એનું શોષણ કરે. એટલે આપણને ખબર છે કે કોઈ પણ નિશ્ચિત તરંગલંબાઈનું શોષણ કરે એટલે જે તરંગલંબાઈનું શોષણ થયું હોય એના સિવાયનો જે કલર જે છે એ આપણે જોઈ શકીએ. અને શું કરે છે? રંગ ઉત્પન્ન કરે છે. ક્રોમોફોરનો જે જૂથો છે મુખ્ય કયા છે? નાઇટ્રો, એઝો, કાર્બોનાઇલ, પછી થિયોકાર્બોનાઇલ અને સાયનો. મોસ્ટ આઈએમપી થિયોકાર્બોનાઇલ જે છે એનું જૂથ કેવી રીતના લખાય? તો કે C+S. પછી એઝો ગ્રુપ તો આપણને આવશે જ આગળ. અને આપણે યાદ રાખવાનું હોય તો નાયકા સાથી, આપણે નાયકા આવે છે ને, નાયકા સાથી એપ્લિકેશન, નાયકા સાથી. આ સાયનો અને થિયોકાર્બોનાઇલ છે ને, નાડું કરી નાખશો ને ઉપર નીચે એટલે થઈ જશે નાયકા સાથી. પછી તમને ક્વેશ્ચન પૂછે કે નીચેનામાંથી કયું ક્રોમોફોરનું જૂથ નથી? એટલે આપણે યાદ આવવું જોઈએ તો નાયકા સાથી. ના એટલે તો કે નાઇટ્રો, એ એટલે એઝો, કા એટલે કાર્બોનાઇલ, સા એટલે સાયનો અને થી એટલે થિયોકાર્બોનાઇલ. પછી થિયોકાર્બોનાઇલનું ત્યારે અણુસૂત્ર જે છે આવડતું હોવું જોઈએ, C+S. આઈ હોપ કે તમને યાદ રહી ગયું હશે. પછી ઉદાહરણ તરીકે નાઇટ્રોબેન્ઝીન જે છે C6H5NO2 એ પીળાશ રંગ ધરાવે છે. કેમ? તો કે એમાં NO2 ક્રોમોફોર છે. આવી રીતના કેટલા બધા છે ને ઉદાહરણ આપીને તમને ક્વેશ્ચન પૂછી શકે કે નીચેનામાંથી ક્રોમોફોર જણાવો. તો નાઇટ્રો ક્રોમોફોર હોય, પછી તો કે એઝો ક્રોમોફોર હોય, કાર્બોનાઇલ હોય, પછી થિયોકાર્બોનાઇલ હોય, સાયનો હોય, એ તમારે ઓળખીને એમાં કહેવાનું. એવો ક્વેશ્ચન પૂછાઈ જાય ને તો તમે રાજા બની જાવ ચેપ્ટરમાંથી. હવે નેક્સ્ટ જોઈએ ઓક્સોક્રોમ થિયરી. તો કેટલાક રાસાયણિક જૂથો રંગને વધુ ઘાટો બનાવે છે અને રંગ ઉત્પન્ન કરવા સક્ષમ બનાવે છે. તો એને શું કહેવામાં આવે છે? ઓક્સોક્રોમ. ઓક્ઝો શું કામ કરે? કલર આપવાનું કામ કરે. શું કામ કરે? ઓક્ઝો કલર. ઓક્ઝો ઉપરથી એક્સ જેવું લાગે ને, ઓક્ઝો એક્સ એટલે શું થાય? તો કે એમ ખબર જ છે. એક્સ એટલે તો કે રંગ માટે જવાબદાર છે. ઠીક છે. ઓક્સોક્રોમ જાતે રંગ આપતું નથી, પણ ક્રોમોફોર સાથે જોડાય ત્યારે તેની રંગની તીવ્રતા અને દ્રાવ્યતા વધારે છે. સમજાણું?
ઓક્સોક્રોમ છે જાતે રંગ આપતો નથી, પણ ક્રોમોફોર સાથે જોડાય છે અને રંગની તીવ્રતામાં વધારો કરે છે. ક્રોમોફોરનું કામ શું? કલર આપવાનું. ઓક્સોક્રોમનું કામ શું? કલરની ઘાટો બનાવવાનો. ઓક્સોક્રોમ જાતે કલરને ઘાટો ન બનાવે, પણ ક્યારે બનાવે તો કે પોતે કોઈ ક્રોમોફોર સાથે જોડાય ત્યારે. હવે ઓક્સોક્રોમના જૂથ કયા છે? હાઇડ્રોક્સિલ, એમિનો, NH4, NL2 અને SO3H. મોસ્ટ ટાઈમ છે, યાદ રાખજો. બેને છૂટા પાડવા માટે છે ને તમને ખાસ યાદ આવશે આ બધું, કારણ કે જો આપણે પહેલાં તો ઓલું નાયકા સેલ જે છે એ તો નાયકા સાથી એ તો આપણે યાદ રાખી ગયું, એટલે એનાથી આપણને ખબર પડી જશે એ બધા કયા હતા તો કે ક્રોમોફોર હતા. હવે તેમના સિવાયમાં કાર્બન, હાઇડ્રોજન, તમને સ્ટ્રક્ચર તો યાદ આવી, C6H5 આવ્યું તો કે હા ભાઈ અમને યાદ આવી ગયું કે રિંગવાળું સ્ટ્રક્ચર છે. તો હવે એના સિવાયના જે વધતા હોય શું હોય? ઓક્સોક્રોમ હોય. સમજાણું? એટલે તમને એક યાદ રાખો એટલે બીજું ઓટોમેટિક યાદ રહી જશે. ઉદાહરણ તરીકે નાઇટ્રોબેન્ઝિનમાં NO2 પીળો રંગ માટે જવાબદાર છે. પેરા નાઇટ્રોફિનોલમાં NO2 અને OH બેવું હોય છે, તો શું હોય છે તો કે વધુ ઘાટો અને પીળો રંગ માટે જવાબદાર છે. હવે એમાં નાઇટ્રો જે છે NO2 જૂથ એ શું હોય છે તો કે ક્રોમોફોર હોય છે, તો OH કયું થાય? ઓક્સોક્રોમ. સમજાણું? પછી છે રેઝોનન્સ થિયરી. રેઝોનન્સ તો આપણને ખબર જ છે, એ મસ્ત બેન્ઝીનનું ચકેડું ધરો અને એ ઇલેક્ટ્રોન આમ શું કરે? ફદોડી ફરે એટલે શું થઈ ગયું? રેઝોનન્સ. એવું હોય નહીં. રંગ અણુમાં ઇલેક્ટ્રોનના ડિલોકલાઇઝેશનના કારણે ઉત્પન્ન થાય છે. શું કહે છે? રંગ અણુમાં શેના લીધે ઇલેક્ટ્રોનના ડિલોકલાઇઝેશન છે, રેઝોનન્સ, એના કારણે ઉત્પન્ન થાય છે. જ્યારે અણુમાં પાઈ ઇલેક્ટ્રોન વિવિધ બંધારણો વચ્ચે ફેરફાર કરી શકે ત્યારે એ પ્રકાશના ચોક્કસ ભાગને શોષી લે છે અને બાકીના પરાવર્તિત કરે છે. શું દર્શાવે છે? તે રંગ દેખાય છે. હવે તમને કોઈ ક્વેશ્ચન પૂછે કે કોઈ પદાર્થ જે છે એ વાદળી રંગ બતાવે છે, તો તેમને કયા પ્રકાશનું શોષણ કર્યું હશે? ઓપ્શનમાં A હશે વાદળી, B હશે લાલ, C હશે એક પણ નહીં, D એક આપેલ બધા. તો તમારે શું નક્કી કરવાનું? તો કે જવાબ આવશે C. બેમાંથી એક પણ નહીં. કેમ? જાંબલીને સામે કયો આવે? રાતો રંગ આવે, લાલ. એ બધાને ખબર છે. આપણે કયો રંગ છે? વાદળી. જાની, વાલી, પીનારા, વાદળી ત્રીજો. તો હવે વાદળી રંગ તો આપણને દેખાય છે, વાદળી રંગનું શોષણ કર્યું હશે નહીં, એટલે એના સિવાય જ કોઈ અન્ય રંગ હોઈ શકે. હવે આપણે ઉદાહરણ જોઈએ તો કે ઓઝોરંગકો, તો કે જેમાં રેઝોનન્સના કારણે ઇલેક્ટ્રોન ડિલોકલાઇઝ થાય અને શું કરે છે? વધુ રંગીન બનાવે છે. પછી છે ક્વિનોનાઇડ થિયરી. ક્વિનોનોઇડ થિયરી તો કે મુખ્ય વિચાર શું છે તેનો? તો કે કેટલીક સંયોજનમાં ક્વિનોન પ્રકારના બંધારણ હોય છે અથવા તેનું બંધારણ બનાવી શકે છે, ત્યારે તે શું બને છે? તો કે રંગીન બને છે. જે સંયોજનમાં ક્વિનોઇડ બંધારણ બને તે રંગીન હોય છે અને જે ન બને એ શું કેવું હોય છે? તો કે રંગહીન હોય છે. હવે સંયોજન આપ્યું છે તો કે પહેલું છે બેન્ઝીન. બેન્ઝીન કેવું હોય છે? તો કે એરોમેટિક હોય છે અને રંગહીન હોય છે. પછી બીજું બેન્ઝોક્વિનોન, તો એમાં બંધારણ ક્વિનોઇડ ટાઈપનું હોય છે, એટલે કેવો હોય છે? રંગ પીળો. બેન્ઝોક્વિનોન જે છે ને એનો રંગ યાદ રાખી લેજો, પીળો રંગ હોય. ઓલમોસ્ટ તો બધાએ જોયેલું જ હશે આપણે લેબમાં, પણ તોય જો કોઈને યાદ ન હોય તો બેન્ઝોક્વિનોનનો રંગ પીળો હોય એટલું યાદ રાખી લેજો. પછી જે પેરાએમિનોફિનોલ, તો કે કેવું હોય છે? તો કે ક્વિનોઇડ રેઝોનન્સ આપે છે અને રંગહીન હોય છે. પેરાએમિનોફિનોલ રંગહીન, બેન્ઝોક્વિનોન પીળો રંગ. પછી છે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન થિયરી. ઇલેક્ટ્રોનિક થિયરી ઓર મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, તો કે રંગ એ અણુમાં ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરો વચ્ચેની ઉર્જા તફાવત ઉપર આધાર રાખે છે. જ્યારે ઇલેક્ટ્રોન નીચેના સ્તરમાંથી ઉચ્ચના સ્તરમાં જાય ત્યારે શું કરે છે? ચોક્કસ તરંગ લંબાઈનો પ્રકાશ જે છે એ શોષાય છે. શોષાયેલા પ્રકાશના પૂરક રંગ તરીકે અણુ દેખાય. શું દેખાય છે? અણુ દેખાય છે. સમજાય? નીચલા સ્તરમાંથી ઉપલા સ્તરમાં જાય છે ત્યારે નિશ્ચિત તરંગ લંબાઈના પ્રકાશનું શોષણ થાય છે, ઉર્જાનું વિસ્કીર્ણ થાય છે. ઉદાહરણ તરીકે પાઈથી પાઈ સ્ટાર ટ્રાન્ઝિશન હોય, એનથી પાઈ સ્ટાર ટ્રાન્ઝિશન હોય તો શું થાય? એટલી ઓછી ઉર્જાનો તફાવત હોય એટલે તેટલો રંગ વધુ દેખાય છે. રંગકોના ગુણધર્મો આપણે જોયા તો કે રંગ ઉત્પન્ન કરવા માટે કોણ હોય? ક્રોમોફોર અને ઓક્સોક્રોમનું સંયોજન. ક્રોમોફોર શું આપે? રંગ આપે. ઓક્સોક્રોમ શું આપે? તો કે તેમની રંગની તીવ્રતા માટે જવાબદાર છે. રંગકનું દ્રાવ્યતા માધ્યમ, એક મિનિટ, હા, રંગકનું દ્રાવ્યતા માધ્યમ જેમ કે પાણી છે, દારૂ છે અને pH પણ રંગ ઉપર આધાર રાખે છે. રંગકોના બંધારણમાં સંયોજિત ડબલ બોન્ડ જેટલા વધારે હોય તેટલા રંગ શું હોય છે? ઘાટા હોય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ મિથાઇલ ઓરેન્જ નારંગી રંગ આપે, પછી માલાચાઇટ ગ્રીન
એ કયો રંગ આપે? લીલો રંગ આપે. મિથિલ વાયોલેટ, વાયોલેટ ઉપરથી ખબર પડી જાય જાંબલી. કેન્જો રેડ, રેડ ઉપરથી ખબર પડી જાય લાલ. કેન્જો રેડમાં એન ડબલ બોન્ડ એન મુખ્ય ક્રોમોફોર હોય છે. મિથિલ વાયોલેટમાં સી ડબલ બોન્ડ એન સાયનાઇડ. પછી માલાચેટ ગ્રીનમાં સી ડબલ બોન્ડ એન. પછી મેથિલ ઓરેન્જમાં એઝો ગ્રુપ. ઠીક છે. પછી જે સંશ્લેષિત રંગકોનો પરિચય, તો કે સંશ્લેષિત રંગકો એ એવા રંગક દ્રવ્યો છે જે પ્રયોગશાળામાં કે ઉદ્યોગમાં રાસાયણિક રીતે સંશ્લેષિત કરવામાં આવે છે. આ રંગકો વિવિધ પ્રકારના તંતુઓ જેવા કે કપાસ છે, રેશમ છે, ઊન છે, નાયલોન છે, પોલિએસ્ટર છે વગેરે રંગન બનાવવા માટે વપરાય છે. તેમના આયોનિક સ્વરૂપ મુજબ રંગકોને એક મહત્વપૂર્ણ વર્ગીકરણ કરી શકાય છે. કેટાયોનિક, તો કે મિથિલ વાયોલેટ છે, પછી માલાચેટ ગ્રીન છે ઉદાહરણમાં. એનું મુખ્ય લક્ષણ શું? તો કે ધન આયન હોય છે. કેવા હોય છે? ધન આયન હોય છે. તંતુ સાથેનું બંધન, તો કે નકારાત્મક ચાર્જ ધરાવતા તંતુઓ સાથે બંધાય છે. પછી છે એનાયોનિક રંગકો, તો કે કેન્જો રેડ, ઓરેન્જ 2 અને એક્રિડિન ઓરેન્જ ઉદાહરણ છે એના. અને મુખ્ય લક્ષણ તો કે ઋણ આયન હોય છે. અને તંતુ સાથેનું બંધારણ, તો કે ધન આયન ચાર્જ ધરાવતા તંતુઓ સાથે બંધાય છે. જો કેટાયોનિક કેવા હોય? તો કે ધન આયન સ્વરૂપે હોય. અને જે એનાયોનિક છે એ કયા સ્વરૂપે હોય? તો કે ઋણ આયન સ્વરૂપે હોય. એમ યાદ ન દઈએ ને તો એટલું યાદ રાખી દેવાનું. કેટાયન એટલે શું થાય? તો કે ધન, કેટ પ્લસ. બિલાડી કેવી હોય? પ્લસ હોય. અને એનાયન ઋણ, કેટ પ્લસ. એટલું યાદ રાખી દેશો ને. કેટના કેફ છે પોઝિટિવ છે આપણા બધા માટે, એટલે કે યાદ આવી જશે કે એનાયોનિક ઋણ આયન હોય. તો ઋણ આયન પોતે હોય તો પોતે આકર્ષતા કોને હોય? તો કે ધન આયનને આકર્ષતા હોય. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ કેટાયોનિક જે રંગકો જે છે એમાં, તો કે એનું બીજું નામ શું છે? તો કે બેઝિક ડાય છે. કેવા છે? બેઝિક. કેટરીના કેવી છે? બેઝિક છે. કેવી છે? બેઝિક. એસિડિક છે નહીં. પીએચ કેટલી છે? 7 થી વધારે. હવે આપણે એનો મૂળ વિચાર જોઈએ, તો કે આ રંગકો દ્રાવણમાં ધન આયન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. હા, એની કે અમને ખબર જ છે. એ તો તેઓ એવા તંતુઓને રંગે છે કે જે નકારાત્મક ચાર્જ ધરાવતા હોય, જેમ કે એક્રેલિક છે, પોલિએસ્ટર છે વગેરે. પછી તો કે રાસાયણિક સ્વરૂપમાં જોઈએ તો કે રંગકના અણુમાં એક ધન આયન હોય છે, જે સામાન્ય રીતે શું હોય? તો કે NR3+ છે, NH2+ છે, અથવા તો ક્વાટર્નરી જે અમોનિયમ ગ્રુપ હોય છે NH4+ એ આવેલું હોય છે. ઉદાહરણ તરીકે તો કે મેથિલ વાયોલેટ છે, માલાચેટ ગ્રીન છે, ક્રિસ્ટલ વાયોલેટ છે અને રોહોડામિન B. અને યાદ રાખવું હોય ને તો આની એક ટ્રીક છે મેમાક્રીરો. શું છે? કેટાયોનિકમાં ઉદાહરણમાં મેમાક્રીરો. મે એટલે મેથિલ વાયોલેટ, મા એટલે માલાચેટ ગ્રીન, કી એટલે ક્રિસ્ટલ વાયોલેટ, રો એટલે રોહોડામિન B. મેમાક્રીરો. પછી રંગવાની પ્રક્રિયા જોઈ લે, તો કે ફાઇબરની સપાટી ઉપર નકારાત્મક ચાર્જ હોય છે. કેટાયોનિક રંગકમાં શું હોય? ધન ભાગ હોય છે અને એનાયોનિકને આકર્ષે છે અને તેના થકી રંગ સ્થિર થઈ જાય છે. એ તો એને કે અમને ખબર છે. હવે લક્ષણ જોઈએ તો કે તેજસ્વી અને ચમકદાર રંગ આપે છે. કેટાયોનિક પાણીમાં કેવા હોય છે? તો કે દ્રાવ્ય હોય છે અને સામાન્ય રીતે હાઇડ્રોક્લોરાઇડ સ્વરૂપમાં હોય છે. પ્રકાશ અને ગરમી સાથે થોડી ઓછી અસ્થિર હોય છે. મુખ્યત્વે એક્રિલિક છે, નાયલોન છે, પોલિએસ્ટર ફાઇબર માટે ઉપયોગી છે. તેનો ઉપયોગ આપણે જોઈએ તો કે એક્રિલિક ફાઇબરને રંગવા માટે છે. શાહી અથવા તો પ્લાસ્ટિક, ચામડું અને પેપર ઉદ્યોગમાં થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે માલાચેટ ગ્રીન એ માછલીઓની સારવાર માટે પણ ઉપયોગી છે. મોસ્ટ આઈએમપી. માલાચેટ ગ્રીન એ માછલીઓની સારવાર માટે પણ ઉપયોગી છે. એનાયોનિક રંગકો અમને ખબર છે કે એસિડિક જ છે. કારણ કે કેટાયોનિક કેવા હતા? તો કે કેટાયોનિક પોઝિટિવ હતા. પોતે શું હતા? પોઝિટિવ ધરાવતા હતા. અને પોતે કેવા હતા? તો કે બેઝ હતા. કેમ? તો કે કેટરીના કોઈ સ્ટ્રોંગ ન હોય. કેવી હોય? બેઝ હોય. પછી તો કે એનાયોનિક, તો કે અમને ખબર નેગેટિવ ચાર્જ ધરાવતા હોય ને. ઓલા બેઝિક હતા તો આ એસિડિક હોય. સિમ્પલ. હવે આમાં જોઈએ તો આ રંગકો દ્રાવણમાં ઋણ આયન સ્વરૂપમાં હોય છે. હા, પોતે કોને આકર્ષે? ધન સ્વરૂપને આકર્ષે. ઉદાહરણ તરીકે ઓન, રેશમ, નાયલોન વગેરેને. રાસાયણિક સ્વરૂપમાં જોઈએ તો કે SO3H, C ડબલ બોન્ડ OH ગ્રુપ જે છે એસિડિક જૂથ એમાં હાજર હોય છે. આના ઉદાહરણમાં જોઈએ તો કોઓમે અથવા તો કોઓએમી, કોન્જો રેડ, ઓરેન્જ 2, એસિડ બ્લુ અને મિથિલ ઓરેન્જ.
રંગવાની પ્રક્રિયા તો કે ફાઇબરની સપાટી ઉપર ધન આયન ચાર્જ બને છે, એનાયોનિક રંગના ઋણ આયન સાથે જોડાઈ જાય છે અને આયોનિક જોડાણ દ્વારા રંગ સ્થિર થાય છે. બેમાં જોડાણ કયું હોય છે એની ખાસ યાદ રાખજો. આયોનિક બોન્ડ બનશે કે કલર ક્વોટાયોનિક કે એનાયોનિક જે છે એ અન્ય તત્વ સાથે જોડાય ત્યારે કયો બોન્ડ બનાવે તો કે આયનિક બોન્ડ બનાવે છે. લક્ષણો જોઈએ તો કે પાણીમાં સરળતાથી દ્રાવ્ય થઈ જાય છે, રંગની ફિક્સેશન બહુ જ સારી આપે છે, તેજસ્વી રંગ આપે છે, પ્રકાશના ધોવાણ સામે મધ્યમ સ્થિરતા આપે છે. વધારે સ્થિરતા કોણ આપે છે? કેટાયોનિક. પછી ઉપયોગ જોઈએ તો કે ઊન, રેશમ, નાયલોન જેવા પ્રોટીન ફાઇબરમાં. પછી શાહી, ચામડું, પેપર અને ખાદ્ય રંગક તરીકે ઉપયોગી છે. ઉદાહરણમાં તમે જુઓ તો કે કોન્જોરેટ છે, pH ઇન્ડિકેટર તરીકે પણ ઉપયોગી છે. કેટાયોનિક અને એનાયોનિકની આપણે તુલના તો કે અન્ય બેઝ વિશેષ કેટાયોનિક અને એનાયોનિક અન્ય નામ તો કે બેઝિક ડાય. પછી મોડર્ન રંગકો. નામ ઉપરથી જ ખબર પડી જાય છે કે મોડર્ન એસે થોડાક મોડર્ન રંગકો એવા રંગક દ્રવ્યો છે જે ફાઇબર સાથે સીધા જોડાણ કરતા નથી, પરંતુ પહેલાં અથવા તો પછી એક રાસાયણિક પદાર્થ મોડર્નની મદદથી રંગને ફાઇબર ઉપર સ્થિર કરવામાં આવે છે. એટલે ટૂંકમાં શું કામ કરે ખબર છે કે કોઈ પણ કલર જે છે ને પ્રક્રિયક છે ને ડાયરેક્ટ બીજા કોઈ પ્રક્રિયક સાથે છે ને રિએક્શન ન કરે, પણ પહેલાં બીજા કોઈક સાથે રિએક્શન કરે અને એના થ્રુ ત્રીજા સાથે રિએક્શન કરે. ટૂંકમાં બ્રિજ જેવું કામ કરે. મોડર્ન છે ને બ્રિજ જેવું કામ કરે. માનો કે કોઈ એ છે ને એની સાથે આપણે બીને જોડવું છે ને તો એ છે ને ડાયરેક્ટ બી સાથે રિએક્શન ન કરે, પણ શું કરે એ છે એ કોઈક પહેલાં એક્સ સાથે રિએક્શન કરશે. હવે એ એક્સ બનશે, હવે એ એક્સ જે છે ને એ બી સાથે રિએક્શન કરશે અને શું બનશે તો કે એ બી. હવે આમાં એક્સ શું છે તો કે ક્યાંય નિપજમાં મળતો નથી. એક્સ જે છે એ પ્રક્રિયકમાં સિંગલ હતો અને ફાઇનલ નિપજમાં જોઈએ તો એ સિંગલ છે, પણ એ શું કામ કરે છે તો કે સેતુ તરીકે અથવા તો મોડર્ન તરીકે કામ કરે છે. આઈ હોપ કે આ મોડર્નવાળું તમને થોડું સમજાઈ ગયું હશે મારું એક્ઝામ્પલ ઉપરથી. તો કે મોડર્ન શું છે તો કે મોડર્ન એ એવા ધાતુના ક્ષાર છે જે રંગક અને તંતુ વચ્ચે રાસાયણિક સંયોજન બનાવી અને રંગને સ્થિર બનાવે છે. સામાન્ય મોડર્ન કયા કયા તો કે એલમ છે, ક્રોમિયમ સોલ્ટ છે, K2Cr2O7, પછી આયન સોલ્ટ છે FeSO4, CuSO4, SnCl2. ઠીક છે, એલમ, K2Cr2O7, FeSO4, CuSO4, SnCl2. આ તમે હું એમ નથી કહેતી તમે બધું યાદ રાખો, પણ છે ને જો આવી રીતના તમે જોયેલું હોય છે ને 2-3 વખત રિવિઝન કરેલું હોય છે, એક ને એક વિડીયો જે છે તમે 2-3 વખત જોયો હશે અથવા તો વિડીયો જોવાનો ટાઈમ નથી, કોઈ વાંધો નહીં. મેં ટેલિગ્રામમાં તમને PDF સેન્ડ કરેલી છે, તમે 2-3 વખત તમે સ્ક્રોલ કરેલી હશે ને, દિવસમાં એક વખત બધું ન વાંચો તો કાંઈ નહીં, પણ એક વખત આમ સ્ક્રોલ કરીને જોઈ લો ને તોય તમને યાદ આવશે કે હા 3જા નંબરમાં પેજ ઉપર કંઈક મોડર્નમાં 5 નામ આવતા હતા, એમાં K2Cr2O7, FeSO4 આવું બધું એમાં આવતું હતું. કેટાયનમાં એવું આવતું નહોતું, એનાયનમાં એવું આવતું નહોતું. ટૂંકમાં તમને છે ને થોડીક લાઇટ થવા લાગશે કે આમાં આવતું હતું, કારણ કે આટલું બધું યાદ રાખવું ને એ કોઈ સામાન્ય માણસની કામ નથી. અને જો આપણે બધા સામાન્ય માણસ ન હોત તો અત્યારે અહીંયા બેઠા પણ ન હોત, એ પણ એક હકીકત છે. એટલે આપણે જેટલું યાદ રાખવું, જેટલું પૂછાય છે ને એટલું જ આપણે કરવાની જરૂર છે. યાદ એટલું રાખવાનું, જે પૂછાઈ શકે એવું હશે હું તમને કહી દઈશ કે આ તમે યાદ રાખી લેજો ગમે એમ કરીને, ગોખીને તો ગોખીને. કારણ કે આપણે ક્યાં સુધી યાદ રાખવાનું, એક્ઝામનું પેપર આવે, એક્ઝામ દેવાઈ જાય એટલી જ વખત યાદ રાખવાનું છે. બીજા દિવસે બધું ભૂલાઈ જાય કંઈ વાંધો નહીં, આપણે ગજની બનીને ફરવાનું છે બીજા દિવસે, પણ પેપરમાં આપણને આવડવું જોઈએ. ઠીક છે, ચલો આગળ. રંગવાની પ્રક્રિયા તો કે તંતુને પ્રથમ તો મોડર્નથી પ્રક્રિયા કરવામાં આવે છે, તેને શું કહેવામાં આવે છે તો કે મોડર્નિંગ કહેવામાં આવે છે. ત્યારબાદ શું કરવામાં આવે છે તો કે રંગકોને દ્રાવણમાં લગાડવામાં આવે છે. રંગક અને મોડર્ન એકસાથે મળી અને અધૂળ સંયોજન એટલે કે ઇન્સોલ્યુબલ કોમ્પ્લેક્સ બનાવે છે, જેને શું કહેવામાં આવે છે લેક કહેવામાં આવે છે. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે આ, જો એ લોકોને બહુ છે ને આમ ડીપલી પૂછવું હોય ને તો પૂછી શકે કે રંગક અને મોડર્ન એકસાથે મળી અને શું કેવું સંયોજન બનાવે છે તો કે ઇન્સોલ્યુબલ કોમ્પ્લેક્સ બનાવે છે, અને એ કોમ્પ્લેક્સને શું કહેવામાં આવે છે લેક. સમજાણું? હવે તમે એમ કહેશો કે મેડમ આ કંઈ સમજાણું નહીં, મેં તમને કીધું ને કોઈ એ છે રિએક્શન, હવે આપણે એને એક્સ સાથે પ્રક્રિયા કરી તો એ જે એ એક્સ હશે ને એ કેવું હશે તો કે ઇન્સોલ્યુબલ હશે. કેવું? ઇન્સોલ્યુબલ. અને એને શું કહેવામાં આવે છે લેક કહેવામાં આવે છે. સમજાણું? રંગક પ્લસ મોડર્ન એ બેનું સંયોજન થયું, એને શું કહેવામાં આવે છે તો કે લેક કહેવામાં આવે છે. અને કેવું હોય છે? અધૂર સંયોજન હોય છે. આ લેક જે છે ને ફાઇબરની અંદર મજબૂતાઈથી જોડાઈ જાય છે. કેમ? એ એક્સ પ્લસ બી કીધું અને મેં શું કીધું તો કે એ બી જે છે સંયોજન બને છે એ શું કરે છે તો કે મજબૂતાઈથી જોડાઈ જાય છે. હવે સમજાય છે ને બધાને?
હવે આપણે જોઈએ તો કે લેકનો અર્થ શું થાય તો કે રંગક પ્લસ મોર્ડન્ટ ઇટ ગિવ્સ અ મેટલ કોમ્પ્લેક્સ રંગ. આ રંગ કેવો છે? સ્થિર હોય, અધૂળ હોય અને ટકાઉ હોય. ઓકે. મોર્ડન્ટના ઉદાહરણો એલેઝરીન છે. મોર્ડન્ટ કોણ હશે? એમાં ક્રોમિયમ હશે. રંગ કયો આપશે? જાંબલી રંગ આપશે. પછી હેમાટોક્સિલિન, એમાં મોર્ડન્ટ આયન હશે, રંગ આપશે કાળો. લોગવુડ, એમાં મોર્ડન્ટ હશે એલમન, રંગ આપશે ભૂરો. રંગ ફાઇબર ઉપર ખૂબ ટકાઉ અને ધોવાણ સામે સ્થિર રંગની ઘનતા મોર્ડન્ટના પ્રકાર ઉપર આધારિત હોય છે, જેમ કે એલમ સાથે લાલ રંગ, આયન સાથે કાળો રંગ વગેરે. એલમ સાથે લાલ, આયન સાથે કાળો. પ્રક્રિયામાં સમય સાપેક્ષ છે કે 2 અથવા તો 3 તબક્કામાં પ્રક્રિયા થાય છે. ઉપયોગ ક્યાં થાય છે તો કે ઊનમાં, રેશમ, કપાસ માટે. પછી ટેક્સટાઇલ ઉદ્યોગમાં સ્થાયી રંગ મેળવવા માટે ઉપયોગી છે અને હિસ્ટોલોજીમાં પણ ઉપયોગી છે. ઉદાહરણ પ્રક્રિયા જોઈએ તો કે એલ્ઝરીન છે, Cr+3 એટલે ક્રોમિયમ જે છે એમની સાથે રિએક્શન કરી અને શું આપે છે તો કે એલિઝરીન ક્રોમિયમ કોમ્પ્લેક્સ, લાલ અથવા તો જાંબલી રંગ એનો લેક થાય છે. ઠીક છે. ચલો પછી છે વેટ લંગકો. વેટ ઉપરથી આમ ખબર પડી જાય. વેટ એટલે ભારવાળું, વજનવાળું નહીં હો કે આમનો વેટ બહુ વધારે છે એ વાળું વેટ નથી. આ જોઈએ આપણે વેટ રંગકો. તો કે વેટ રંગકો એ પાણીમાં રંગ દ્રાવ્ય છે જે પાણીમાં અદ્રાવ્ય હોય છે. કેવા છે? વેટ રંગકો એવા રંગ દ્રવ્યો છે જે પાણીમાં કેવા છે? અદ્રાવ્ય છે, પરંતુ રાસાયણિક રીતે તે આપઘટન દ્વારા દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકાય છે અને ફાઇબર પર લાગ્યા બાદ તે ઓક્સીકરણ થકી અદ્રાવ્ય રંગ રૂપે સ્થિર થાય છે. સમજાણું? વેટ એટલે રંગવાની પ્રક્રિયા માટે ઉપયોગમાં લેવાતો મોટો બાંધેલો ટાંકો. કારણ કે આ રંગોને રંગવાની પ્રક્રિયામાં એક ટાંકીને શું કહેવાય? રિડક્શન અને ઓક્સિડેશન કરવી પડે છે. તેથી તેને શું કહેવામાં આવે છે? વેટ ડાઇસ. મોસ્ટ ટાઈમ્પિક ક્વેશ્ચન કે વેટ ડાઇસ શા માટે કહેવામાં આવે છે? કેમ તો કે એમાં પહેલાં રિડક્શન પ્રક્રિયા થાય છે, પછી ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. રંગવાની પ્રક્રિયા જોઈએ તો કે પહેલાં રિડક્શન થાય, પછી ઓક્સિડેશન થાય. આ ક્રમ ખાસ યાદ રાખજો. વેટ ડાઈમાં પહેલાં શું થશે? રિડક્શન થશે, પછી ઓક્સિડેશન થશે. ચલો, રિડક્શનમાં તો કે અદ્રાવ્ય રંગકને Na2H2O4 એટલે કે સોડિયમ હાઇડ્રોસલ્ફાઇડ અને NaOH વડે ઘટાડી અને દ્રાવ્ય લ્યુકો સ્વરૂપમાં બનાવવામાં આવે છે. વેટ ડાઈ છે એને શેમાં? લ્યુકોડાઈમાં ફેરવવામાં આવે છે. કેમ તો કે પહેલાં ઇનસોલ્યુબલ હશે, પછી સોલ્યુબલ કરવામાં આવશે. પછી તેમાં ડાઈંગ એટલે કે આ દ્રાવ્ય લ્યુકો સ્વરૂપમાં ફાઇબરની અંદર પ્રવેશે છે અને પછી શું થાય તો કે એને ઓક્સિડેશન થાય છે. રંગ્યા પછી હવા અથવા ઓક્સિડેશન એજન્ટ વડે ફરીથી તેને ઓક્સીકૃત કરવાથી લ્યુકો સ્વરૂપમાં ફરીથી તે અદ્રાવ્ય રંગમાં રૂપાંતરિત થાય છે. લ્યુકોડાઈ શેમાં થાય છે? ફરી પાછું વેટ ડાઈમાં રૂપાંતરિત થાય છે. આમાં ખાલી એટલું જ યાદ રાખવાનું, પહેલાં શું પ્રક્રિયા થશે? રિડક્શન પ્રક્રિયા થશે, પછી શું થશે? ઓક્સિડેશન થશે. હું તમને હજી એક વખત પ્રક્રિયા કહી દઉં તો રિડક્શન પ્રક્રિયામાં શું થશે તો કે પહેલાં વેટ ડાઈ હશે. હવે એમને શું થશે તો કે Na2H2O4 છે અને NaOHની પ્રક્રિયાની હાજરીમાં એને લ્યુકોમાં આપણે છે ને ટ્રાન્સફર કરવામાં આવશે. હવે બેમાં ફેર શું હશે? પહેલાં ઇનસોલ્યુબલ હશે, પછી સોલ્યુબલ થઈ જશે. હવે જે સોલ્યુબલ લ્યુકોડાઈ જે છે ને એને ફાઇબર ઉપર આપણે એમને રાખવામાં આવશે. શું થશે તો કે ફાઇબર જે છે ઇઝીલી રિએક્શન કરી લેશે. પછી શું તો કે ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, હવા કે કંઈ પણ, એની હાજરીમાં એને ઓક્સિડેશન કરવામાં આવે, વળી પાછી શું થઈ જાય? ઇનસોલ્યુબલ અને ફાસ્ટ કલર આપે છે. ઉદાહરણ તરીકે ઇન્ડિગો, પછી એન્થ્રાક્વિનોન ડેરિવેટિવ, પછી થિયો ઇન્ડિગો. નીલામાંથી ડેનિમ માટે ઉપયોગી છે ઇન્ડિગો. પછી એન્થ્રાક્વિનોન ડેરિવેટિવ તો કે જાંબલીમાંથી લીલા અને કપાસ અને રેશમમાં ઉપયોગી છે. થિયો ઇન્ડિગો તો કે જાંબલી કલર આપે ને કપાસ માટે ઉપયોગી છે. લક્ષણ તો કે સ્થાયી હોય છે અને ધોવાણ પ્રૂફ, વોટરપ્રૂફ હોય છે. પ્રકાશ, ગરમી અને રાસાયણિક દ્રવ્યો સામે ટકાઉ હોય છે. અદ્રાવ્ય સ્વરૂપને કારણે રંગ ફાઇબરની અંદર મજબૂતાઈથી બંધાઈ જાય છે અને મુખ્યત્વે કપાસ માટે ઉપયોગી છે. આપણે જોઈ લીધું ઇન્ડિગો છે એને Na2H2O4 અને NaOHની હાજરીમાં પ્રક્રિયા થઈ, લ્યુકો ઇન્ડિગો બન્યું. લ્યુકો ઇન્ડિગોને ઓક્સિડાઇઝિંગ કરવામાં આવ્યું તો શું થયું? ઇન્ડિગો પાછું બની જશે અદ્રાવ્ય અને વેટ સ્વરૂપમાં જ મળશે. એટલે કે રંગક ફાઇબરની અંદર જઈને ત્યાં જ રંગીન સ્વરૂપ પાછો બને છે. હવે નેક્સ્ટ જોઈએ તુલનાત્મક. મોડર્ન રંગ અને વેટ રંગક સામાન્ય રીતે આદ્રાવ્ય હોય છે, અદ્રાવ્ય વેટ રંગક હોય છે. પછી આ મોડન્ટ વડે જોડાણ પામે છે, રિડક્શન ઓક્સિડેશન વડે હોય છે. આમાં લેક બને છે વચ્ચે, આમાં લ્યુકો સ્વરૂપ બને છે. સ્થિરતા ખૂબ સારી હોય છે, પણ વેટ ડાઈની તો અત્યંત સારી હોય છે. ઉદાહરણ તરીકે એલ્ઝીર, પછી હોમોટોક્સિલિન. પહેલામાં છે ઇન્ડિગો, એન્થ્રાક્વિનોન. ઉપયોગી કે એમાં ઊન, રેશમ, કપાસ અને પેલું કપાસ અને રેશમ. આમાં બે હોય છે મોડન્ટ ને રંગક. આમાં બે પ્રક્રિયા થાય છે, રિડક્શન અને ઓક્સિડેશન. ડન છે બધાને?
ચલો પછી નેક્સ્ટ ટોપિક જોઈએ રિએક્ટિવ રંગકો. તો કે રિએક્ટિવ રંગકો એવા રંગકો છે જે ફાઇબરના અણુઓ સાથે રાસાયણિક રીતે સંયોજન બનાવે છે. એટલે કે રંગક ફાઇબરની સપાટી ઉપર ચોંટતો નથી, પરંતુ શું થાય છે તો કે કોવલન્ટ બંધન દ્વારા સ્થાયી રીતે જોડાઈ જાય છે. આ ખાસ યાદ રાખજો, કયો બોન્ડ બનશે એ કોવેલેન્ટ બંધન હતું. નામનું કારણ તો કે રિએક્ટિવ ગ્રુપ જે હોય છે ફાઇબરની ફંક્શનલ ગ્રુપ સાથે પ્રતિક્રિયા કરે છે અને તેને રિએક્ટિવ ડાય કહેવામાં આવે છે. ક્રોમોફોર ભાગ રંગ ઉત્પન્ન કરે, રિએક્ટિવ ભાગ ફાઇબર સાથે બંધાય અને લિંકિંગ ગ્રુપ શું કરે તો કે બંનેને જોડે છે. સામાન્ય એક્ટિવ જૂથ કયા કયા છે તો કે ક્લોરીન CH2, પછી ડાયક્લોરોટ્રાઇઝિન, પછી ફ્લુરોટ્રેઝિન. રંગવાની પ્રક્રિયા આપણે જોઈએ તો કે ફાઇબરની તૈયારી. ફાઇબરને સામાન્ય રીતે હળવા આલ્કલાઇન માધ્યમ જે છે Na2CO3 અથવા તો NaOHમાં રાખવામાં આવે છે. પ્રતિક્રિયા શું થશે તો કે રંગકના રિએક્ટિવ જૂથ જે છે ફાઇબરના હાઇડ્રોક્સિલ જૂથ અથવા તો એમિનો જૂથ જે છે એની સાથે કોવેલેન્ટ બોન્ડ બનાવે છે. રિએક્ટિવ ડાય જે છે Cl અને OH સાથે કોવેલેન્ટ બોન્ડ દ્વારા ડાઇઓ સેલ્યુલોઝ પ્લસ HCl. ધોવાણ તો કે અપ્રતિક્રિયક રંગ છે એ દૂર કરવામાં આવે છે અને ફક્ત બંધાયેલ રંગ ફાઇબર ઉપર રહી જાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે પ્રોસિયન રેડ છે, રિએક્ટિવ બ્લુ 19 છે, પછી રિએક્ટિવ ઓરેન્જ 3 છે. રંગ તમે જોઈ લેજો. હવે લક્ષણો તો કે ફાઇબર સાથે સ્થાયી કોવેલેન્ટ બંધન બને છે. ધોવાણ અને પ્રકાશ સામે ખૂબ જ ટકાઉ હોય છે. સામાન્ય રીતે કપાસ, રેશમ અને ઊન માટે હોય છે. પાણીમાં દ્રાવ્ય અને રંગવાની પ્રક્રિયા આલ્કલાઇન માધ્યમમાં થાય છે. પછી જોઈએ તો કે ઉપયોગ ક્યાં થાય છે તો કે કપાસના કપડાં, પછી સેલ્યુલોઇઝ ફાઇબર, શાહી અને પ્રિન્ટિંગ ઇંકમાં. પ્રતિક્રિયા ઉદાહરણ તો કે સેલ્યુલોઝ સેલ પ્લસ OH પ્લસ ડાય પ્લસ Cl અને શું બનશે તો કે સેલ ઓડાય HCl. પછી ડિસ્પર્સ રંગકો. નામ ઉપરથી જ ખબર પડી જાય છે કે ડિસ્પર્સ વાળું કંઈક આવતું હશે. ડિસ્પર્સ રંગકો એ એવા અદ્રાવ્ય અથવા તો અલ્પદ્રાવ્ય રંગદ્રવ્યો છે કે જે અધ્રુવ તંતુઓ જે છે જેમ કે પોલિએસ્ટર છે, નાયલોન છે, પછી એસિટેટ રેશમ છે એને રંગવા માટે વપરાય છે. હાઇડ્રોફોબિક જે હોય ને કે અધ્રુવ્ય કહેવાય ને આપણે, એને રંગવા માટે ઉપયોગી થાય છે. પહેલાં તો ધ્રુવ્ય અને અધ્રુવ્ય ખબર છે ને. ધ્રુવ્ય એટલે શું તો કે એમાં પોઝિટિવ નેગેટિવ બે આયન આવેલા હોય. દાખલા તરીકે આપણે જોઈએ તો કે NaCl તો કે Na પ્લસ અને Cl માઇનસ આવી રીતના. અધ્રુવ્ય એટલે શું તો કે એમાં પોઝિટિવ ને નેગેટિવ ટર્મિનલ ન હોય, પણ શું હોય તો કે સ્થાયી સંયોજન હોય. પછી તો કે નામનું કારણ આપણે જોઈએ તો કે આ રંગકો રંગવાની પ્રક્રિયામાં ડિસ્પર્સ એટલે કે સૂક્ષ્મ રૂપે ફેલાયેલા સ્વરૂપ રહે છે. એટલે શું કહેવામાં આવે છે એને ડિસ્પર્સ ડાય કહેવામાં આવે છે. રંગવાની પ્રક્રિયા જોઈએ તો કે રંગકનું વિસારણ તો કે રંગકને પાણીમાં ઇમલ્સિફાયર અને સર્ફેક્ટન્ટ્સની મદદ વડે સૂક્ષ્મ કણોમાં વિખેરિત કરવામાં આવે છે. ઉચ્ચ તાપમાન અને દબાણ આપવામાં આવે છે. 120 થી 130 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રંગક તંતુની અંદર પ્રવેશ કરે છે. મોસ્ટ IMP. ઊંચું તાપમાન અને ઊંચું દબાણની જરૂર કઈ પ્રકારની ડાયમાં પડે છે તો કે આપણે જે આ છે શું નામ ભૂલાઈ ગયું, ડિસ્પર્સ રંગકો, ડિસ્પર્સ ડાય જે છે ને એમાં. પછી ઠંડુ થવા દેવામાં આવે છે અને રંગક તંતુની અંદર સ્થિર થઈ જાય છે. લક્ષણો શું તો કે પાણીમાં અદ્રાવ્ય છે, ફાઇબરની અંદર ફેલાય અને સ્થિર થાય છે, ઊંચું તાપમાન અને દબાણમાં રંગવામાં આવે છે, તેજસ્વી, ઘાટા અને ટકાઉ રંગ, પ્રકાશ અને ગરમી સામે સ્થિરતા આપે છે. ઉદાહરણો તમે જોયું તો ડિસ્પર્સ બ્લુ 56, ડિસ્પર્સ ઓરેન્જ 3, ડિસ્પર્સ રેડ 11, ડિસ્પર્સ યેલો 42. ફાઇબર માટે ઉપયોગી પોલિએસ્ટર, નાયલોન અને એસિટેટ રેશમ. રંગવાની સ્થિતિ તાપમાન કેવું ઊંચું 120 થી 130 ડિગ્રી સેલ્સિયસ, દબાણ તો કે 1 થી 2 atm, pH તો કે તટસ્થ, વિસરક તો કે લિગ્નિન્સ, પછી સલ્ફોનેટ અને સોપ વગેરે. જો રિએક્ટિવ ડાઇસ અને ડિસ્પર્સ ડાઇસ છે ને એ બેનું આપ્યું છે. હવે તમે એ તમારી રીતે જોઈ લેજો, કારણ કે બધું અત્યારે એક્સપ્લેન કરીશ ને તો વિડીયો છે ને બહુ મોટો બનશે. રિએક્ટિવ ડાય તો કે રાસાયણિક બંધન દ્વારા કપાસ અથવા તો પ્રોટીન ફાઇબર માટે ઉપયોગી છે. ડિસ્પર્સ ડાય તો કે અદ્રાવ્ય રંગો, પોલિએસ્ટર જેવા કૃત્રિમ ફાઇબર માટે ઉપયોગી છે. તો કે પરિચય જોઈએ આપણે. એલેઝરીન એ એક સંશ્લેષિત એન્થ્રોક્વિનોન વર્ગક રંગ છે. તે પહેલાં કુદરતી રીતે મધરરૂટમાંથી મેળવવામાં આવતો, પરંતુ હવે શું તો કે એન્થ્રાસીનથી રાસાયણિક રીતે સંશ્લેષિત કરવામાં આવે છે.
IMP ક્વેશ્ચન છે કે એન્થ્રાક્વિનોન જે છે રંગક એ પહેલાં શેમાંથી મેળવવામાં આવતો તો કે મધર રૂટમાંથી. અણુસૂત્ર C14H8O4, મોલેક્યુલર વજન 240.21. એવું તો ના પૂછે પણ અણુસૂત્ર બહુ તો પૂછાઈ શકે. C40H8OH. રાસાયણિક બંધારણ જોઈએ એન્થ્રાક્વિનોન કંકાલ તો કે 1 અને 2 સ્થાનો પર હાઇડ્રોક્સિલ જૂથ આવેલા હોય છે. આ હાઇડ્રોક્સિલ જૂથ રંગકને ધાતુ આયન સાથે સંકુલ બનાવવા માટે સક્ષમ હોય છે. જોઈ સ્ટ્રક્ચર 2 હાઇડ્રોક્સી ગ્રુપ છે OH. સ્ટ્રક્ચર ખાસ યાદ રાખજો કારણ કે આપણે જો લેબ ટેકનિશિયનની બાયોલોજીની એક્ઝામ લેવાઈ ગઈ, ફિઝિક્સની એક્ઝામ લેવાઈ ગઈ, બાયોલોજીમાં એ લોકોએ વધારે પૂછ્યું હતું. પછી લેબ આસિસ્ટન્ટની જે કેમિકલ ગ્રુપની એક્ઝામ હતી તેમાં પણ 2-3 સ્ટ્રક્ચર પૂછવામાં આવેલા હતા. હવે આમાં જે સ્ટ્રક્ચર જે છે ને એક આ ચેપ્ટરમાંથી લઈ શકાય એવું છે, પછી એક ઓલું ડ્રગવાળું ચેપ્ટર જે છે એમાંથી લઈ શકાય. 3-4 ચેપ્ટર જ છે ટૂંકમાં, એટલા માટે થઈને યાદ રાખવા જેવું છે. રંગ એલેઝરીનનો રંગ કેવો હોય છે તો કે લાલથી જાંબલી આપે છે. આ ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને યાદ રાખવો પડે એમ જ છે. રંગની છટા તો કે ધાતુના મોડેન્ટ ઉપર આધારિત હોય છે. એન્થ્રાસીન શેના દ્વારા તો કે મોડેન્ટ રંગક છે, એટલું યાદ રાખજો ખાસ. એન્થ્રાસીન કેવો છે? મોડેન્ટ રંગક છે. એલેઝરીન એ એન્થ્રાસીનની નીચે મુજબ બનાવવામાં આવે છે. પહેલાં એન્થ્રાસીન છે એમાં એન્થ્રાસીન ક્વિનોન બનાવવામાં આવે છે, પછી એન્થ્રાક્વિનોન જે છે ને એ એલેઝરીનમાં રૂપાંતરિત પામે છે. સલ્ફોનિક એસિડમાં રૂપાંતરિત કરી પછી ક્ષાર દ્રાવણની વિલયન કરે છે. ઉપયોગ મોડેન્ટ રંગક તરીકે એલ્યુમિનિયમ આયન અને ક્રોમ મોડેન્ટ સાથે વિવિધ રંગ આપે છે. એલ્યુમિનિયમ સાથે કયો રંગ આપે? લાલ. આયન સાથે જાંબલી અને ક્રોમ સાથે કથાઈ. અને યાદ રાખવાનું હોય ને તો આપણે જો એવી રીતના એલા આજો કક્કો, એલા આજો કક્કો. એલા એટલે એલ્યુમિનિયમમાં લાલ, આજો એટલે આયનમાંથી જાંબલી, કક્કો એટલે હવે આમાં શું ઊંધું કરે? કો એટલે ક્રોમિયમ અને ક એટલે કથાઈ. એલા આજો કક્કો. ઠીક છે. કપાસ, ઊન અને ચામડા રંગવામાં લેબોરેટરીમાં સૂચક તરીકે પણ ઉપયોગી હોય છે અને ખાસ કરીને pH સૂચક. તમારે છે ને આની એક પ્રિન્ટ કઢાવવી જ પડશે. પછી એમ આપણે જે શોર્ટકટ ટ્રીક જે મેં કીધેલી છે ને એ તો હવે હું તમને PDF સેન્ડ કરું, પણ તમે વિડીયોઝ ન જોવો ને ત્યાં સુધી તમને શોર્ટકટ ટ્રીકની ના ખબર પડે. એટલા માટે જ મેં આમાં ક્યાંય લખી નથી. તો તમારે શું કરવાનું તો કે પેન્સિલથી સાઈડમાં બધીમાં ટ્રીક લખી નાખવાની અને જે IMP હોય ને એની નીચે અંડરલાઇન કરી નાખવાની. દરરોજ એક વખત ખાલી પેજ ફેરવામાં આવે ને તો પણ તમને યાદ રહી જશે. લક્ષણ જોઈ દ્રાવ્યતા તો કે પાણીમાં દ્રાવ્ય, ઇથેનોલ અને ક્ષાર દ્રાવણમાં દ્રાવ્ય. પીગળવાના બિંદુ તો કે 277 ડિગ્રી સેલ્સિયસ. રંગવાની સ્થિરતા તો કે પ્રકાશ અને ગરમી પ્રત્યે સ્થિર હોય છે. મોડેન્ટ રંગક તરીકેનું વર્તન તો કે એલેઝરીન ધાતુ આયનો સાથે કોમ્પ્લેક્સ બનાવી અને વિવિધ રંગ આપે છે. તેથી તેને શું કહેવામાં આવે છે તો કે મોડેન્ટ ડાય તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. આ સંકુલ રંગો વધુ સ્થિર હોય છે અને ફેબ્રિક પર ચોંટી જાય છે. મહત્ત્વના મુદ્દા જોઈએ તો કે પ્રથમ, સંશ્લેષિત કુદરતી રંગ ગણાય છે. પછી એન્થ્રાક્વિનોન રંગક તરીકે પણ ઓળખવામાં આવે છે અને રંગની છટા કેવી હોય છે? મોડેન્ટ પ્રમાણે બદલી જાય છે. પછી આપણે જોઈએ મેલેકાઇટ ગ્રીન રંગ. તો કે મેલેકાઇટ ગ્રીન જે છે એ શું છે તો કે સંશ્લેષિત ટ્રિપ્ફેનલ મેથેન વર્ગક રંગક છે. 3 ફિનાઇલ ગ્રુપ એમાં જોવા મળે છે. તે એક કેટાયોનિક અને બેઝિક ડાય છે. મોસ્ટ IMP. મેલેકાઇટ ગ્રીન કેવી છે તો કે કેટ આયોનિક છે. મલાઇકા કેવી છે તો કે કેટ ના વર્ગની છે. કેવી છે? મલાઇકા જે છે મેલેકાઇટ ગ્રીન. મેલેકાઇટ ગ્રીનને આપણે મલાઇકા તરીકે યાદ રાખી લેવાની. એ કેવી છે તો કે કેટ આયોનિક છે. કેટ આપણને ખબર હતી બેઝિક હતી, પોતે કેવી હતી? પોઝિટિવ હતી. એના આધારે તમને કેટલા બધા ક્વેશ્ચન આન્સર મળી જશે. અને કેટલા તો કે 3 ફિનોલ ગ્રુપ છે. કેટલા તો કે 3 OH છે. રાસાયણિક નામ જોઈએ તો કે 4 ડાયમિથાઇલ એમિનોફિનાઇલ ફિનાઇલ મિથાઇલ NN ડાયમિથિલિન ક્લોરાઇડ. આટલું બધું અઘરું તો નહીં જ પૂછાય. અણુસૂત્ર જોઈએ તો કે C23H25 ClN2. રાસાયણિક બંધારણ જો અહીંયા આપેલું જ છે. 3 બેન્ઝીન રિંગ આવેલી હોય છે. C6H4 અહીંયા એક છે. જોઈ એ જય શ્રી રામ. આઈ C6H4 છે. આ બેન્ઝીન રિંગ એક છે. એક આઈ C6H5. મળી ગયું. રંગ તો કે ગાઢ લીલો આપે છે. ખબર જ છે ને કે નામ પ્રમાણે મલાઇકા ગ્રીન. પાણીમાં દ્રાવ્ય અને લીલો દ્રાવણ એસિડિક માધ્યમમાં વધુ સ્થિર રહે છે. કેમ તો કે બેઝિક છે તો એસિડિકમાં સ્થિર જ રહે ને. મેલેકાઇટ ગ્રીન ડાય
મેથિલ એનિલિન અને બેન્ઝાલ્ડિહાઇડનું સંયોજન બને છે. બેન્ઝાલ્ડિહાઇડ પ્લસ ડાયમિથિલિન તો કે લ્યુકોબેઝ બને છે અને લ્યુકોબેઝને ઓક્સિડેશન કરવાથી મેલેકાઇટ ગ્રીન બનવામાં આવે છે. ક્ષેત્ર તો કે ટેક્સટાઇલમાં ઉપયોગી છે. માઇક્રોબાયોલોજી જૂથમાં ઉપયોગી છે. ક્યાં તો કે ફૂગ અને બેક્ટેરિયાને રંગવા માટે. લેબોરેટરીમાં ઉપયોગી છે. ક્રિસ્ટલ વાયોલેટ જેવા સ્ટેઇન તરીકે ઉપયોગી છે. અને માછલી ઉદ્યોગમાં તો કે અગાઉ જે ફૂગ પરોપજીવીનાશક તરીકે પરંતુ હવે પ્રતિબંધિત છે. ગુણધર્મ તો કે દ્રાવ્યતા અને રંગ. દ્રાવ્યતા તો કે પાણી અને ઇથેનોલ બંનેમાં દ્રાવ્ય છે. રંગ તો કે તેજ લીલો આપે છે. પ્રકાર તો કે કેટાયોનિક ડાય છે અને પ્રકાશ પ્રત્યે સ્થિરતા મધ્યમ હોય છે. એસિડિક માધ્યમમાં સ્થિર હોય છે અને ક્ષારીય માધ્યમમાં રંગ ફીકો પડી જાય છે. ઝેરી અસર તો કે મેલેકાઇટ ગ્રીન જે છે એ માનવ, પ્રાણી અને જલીય જીવો માટે ઝેરી છે. ડીએનએને નુકસાન પહોંચાડે છે. તેથી ખાદ્ય માછલીઓને તેના ઉપયોગ માટે પ્રતિબંધિત હોય છે. મહત્વપૂર્ણ મુદ્દા જોઈએ તો કે કેટાયોનિક જે છે એ બેઝિક ડાય છે. ત્રિફિનાઇલ વર્ગમાં આવેલી હોય છે. એસિડિક માધ્યમમાં લીલો રંગ આપે છે અને પર્યાવરણ અને આરોગ્ય કારણસર તેનો ઉપયોગ સીમિત છે. હવે ઇન્ડિગો આપણે જોઈએ. ઇન્ડિગો છે પ્રખ્યાત સંશ્લેષિત નીલો રંગ આપે છે. તે પહેલાં કુદરતી અને ઇન્ડિગોફેરા ટિંક્ટોરિયા છોડમાંથી મેળવવામાં આવતો, પણ હવે તેને રાસાયણિક રીતે સંશ્લેષિત કરવામાં આવે છે. આ રંગકનો મુખ્ય ઉપયોગ જીન્સના કાપડને રંગવા માટે થાય છે. ઇન્ડિગોનું મુખ્ય કામ જીન્સના કાપડને રંગવાનું. રાસાયણિક નામ તો કે 2 ડાયહાઇડ્રો 3 ઓક્ઝો 2H ઇન્ડોલ 2 ઇલિડિન 1 ડાયહાઇડ્રો 3H ઇન્ડોલ 3 અણુસૂત્ર C16H10N2O2. રાસાયણિક બંધારણ જોઈએ તો કે 2 ડબલ બોન્ડ આવેલા હોય છે. એક ડબલ બોન્ડ આવેલ દ્વારા જોડાયેલું હોય છે. કોણ તો કે ઇન્ડિગો. જો ઇન્ડિગો. ઘાટો નીલો રંગ આપે છે. પાણીમાં દ્રાવ્ય હોય છે પરંતુ રિડક્શન પરી અને લેક્ઝોરૂપ બનાવે છે. ઇન્ડિગોનું પ્રથમ સંશ્લેષણ ક્યાં કરવામાં આવેલું હતું તો કે એડોલ્ફ ફોન બેયર દ્વારા કરવામાં આવ્યું હતું. ક્યારે તો 1878માં. તે નીચે મુજબ રાસાયણિક રીતે બનાવવામાં આવે છે. એનિલિનમાંથી શું બનશે? એનિલિન 2 કાર્બોક્સિલિક એસિડ અને 2 ક્લોરોએસિટિક એસિડ સાથે ગરમ કરી અને શું બને તો કે ઇન્ડોક્સાઇલ બને છે. પછી 2 ઇન્ડોક્સાઇલ અણુ જે છે ઓક્સિડાઇઝ થઈને શું બને છે? ઇન્ડિગો બને છે. પ્રકાર તો કે વેટ ડાય છે. એક પ્રકારની કલર નીલો આપે છે. પાણીમાં અદ્રાવ્ય છે. લ્યુકો ઇન્ડિગો અને 390 ડિગ્રી સેલ્સિયસ એ છે અને પીગળે છે. ઉપયોગ ક્યાં? ટેક્સટાઇલ ઉદ્યોગમાં. જીન્સ જે છે ડેનિમ છે કપાસના કાપડ રંગવામાં. રંગક ઉદ્યોગમાં તો કે પેઇન્ટ અને ઇંકમાં રંગદ્રાવ્ય હોય છે. લેબોરેટરીમાં તો કે જૈવિક સંયોજનની ઓળખ માટે ઉપયોગી છે. રંગવાની પ્રક્રિયા આપણે જોઈએ તો કે ઇન્ડિગો વેટ ડાય જે છે એ સીધું ફેબ્રિક ઉપર ન ચોંટે, પણ શું થાય તો કે પહેલાં લ્યુકો ઇન્ડિગો બનાવવામાં આવે છે અને લ્યુકો ઇન્ડિગો છે એ ડાયરેક્ટ ફેબ્રિક ઉપર ચોંટી જાય છે. મહત્વપૂર્ણ મુદ્દા આપણે આમાં જોઈએ તો કે કુદરતી અને સંશ્લેષિત બંને રૂપે ઉપલબ્ધ હોય છે. પાણીમાં દ્રાવ્ય હોય છે પરંતુ રિડ્યુસ સ્વરૂપમાં દ્રાવ્ય હોય છે. વેટ ડાય તરીકે તેને વર્ગીકૃત કરી શકાય છે. રંગની પ્રકાશ અને ધોવાની સ્થિરતા ઉત્તમ હોય છે. ઇન્ડિગો ડાઇંગ પ્રક્રિયા આજે જીન્સ ઉદ્યોગમાં વ્યાપક છે. હવે આવે કોંગો રેડ. કોંગો રેડ પછી છે ને મને મે બી લાસ્ટ એક જ ડાય બાકી રહે છે, પછી બહુ કંઈ છે નહીં. કોંગો રેડ શું છે તો કે એક સંશ્લેષિત ઓઝો રંગક છે. તેનું નામ કોંગો નદી ઉપરથી રાખવામાં આવ્યું હતું. મોસ્ટ એમ્પિક. કોંગો શું હતું તો કે એક નદી હતી, એના ઉપરથી એનું નામ રાખવામાં આવ્યું હતું કારણ કે રંગક બજારમાં આફ્રિકા સંબંધિત ઉત્પાદનો સાથે પ્રથમ વેચાતું હતું. આ રંગક એનિયોનિક ડાય અને ડાયરેક્ટ ડાય તરીકે વર્ગીકૃત કરી શકાય છે. તેનું રાસાયણિક નામ જોઈએ સોડિયમ સોલ્ટ ઓફ બેન્ઝીડાઇન ડાયએઝોબિસ 1 નેપ્થેલિન અમાઇન 4 સલ્ફોનિક એસિડ. અણુસૂત્ર C32H22N6N82O6S2. રાસાયણિક બંધારણમાં એઝો જૂથ હાજર હોય છે. અહીંયા સ્ટ્રક્ચર એનું આપેલું છે. અહીં એઝો ગ્રુપ અને સલ્ફોનિક એસિડ સોડિયમ લવણ દ્રાવ્યતા માટે ઉપયોગી છે. રંગ જોઈએ તો કે ઉજળો લાલ રંગ આપે છે. પાણીમાં દ્રાવ્ય અને લાલ રંગ દ્રાવણ આપે છે. પીએચ ઇન્ડિકેટર તરીકે રંગ બદલે છે. એસિડિક માધ્યમમાં નીલો રંગ આપે, ક્ષારી માધ્યમમાં લાલ રંગ. મોસ્ટ એમ્પી ક્વેશ્ચન આ છે. સંશ્લેષણ તો કે કોંગો રેડની સંશ્લેષણ બેન્ઝિડીન અને નાફથીન એમાઇન સલ્ફોનિક એસિડથી થાય છે. પછી જોઈએ તો કે બેન્ઝિડીનનું ડાયમેટાઇઝેશન C6H4NH2NH2C6H4 એમાં 2HNO2 અને 2H સેલ સાથે રિએક્શન કરી આવી એટલે આવી રીતના મળે. આટલું બધું પૂછાશે નહીં. હવે જોઈએ રાસાયણિક લક્ષણો. તો
તો કે પ્રકાર તો કે એઝો ડાય છે. વર્ગીકરણ ડાયરેક્ટ ડાય. સ્વભાવ તો કે એનાયોનિક છે. દ્રાવ્યતા તો કે પાણીમાં દ્રવ્ય. રંગ તો કે તેજ લાલ. પીએચ સૂચક એસિડિક તો કે નીલો ક્ષાર અને લાલ રંગ આપે છે. ઉપયોગ ક્યાં થાય છે તો કે ટેક્સટાઇલ ઉદ્યોગમાં કપાસ, રેશમ અને નાયલોનને રંગવામાં. લેબોરેટરીમાં પીએચ ઇન્ડિકેટર તરીકે ઉપયોગી છે. માઇક્રોબાયોલોજીમાં તો કે કોષીય રંગક તરીકે ઉપયોગી છે અને ડેમો એક્સપરેટિવ એસિડ બેઝ ઇન્ડિકેટર તરીકે શીખવવામાં ઉપયોગી છે. મહત્વપૂર્ણ મુદ્દા જોઈએ તો કોંગો રેડ છે એ ડાયરેક્ટ એઝો ડાય છે. તે પાણીમાં દ્રાવ્ય અને એનાયોનિક ડાય છે. પીએચ સેન્સિટિવ ડાય છે. એસિડમાં રંગ બદલે છે. બેન્ઝિડીન આધારિત હોવાથી થોડી ઝેરી અસર પણ આપે છે. પ્રકાશ પ્રત્યે મધ્યમ સ્થિરતા ધરાવે છે. પીએચ એસિડિકમાં નીલો રંગ, ક્ષારીયમાં લાલ રંગ. આપણે આ જોઈ લીધું. પછી છે ઇઓસિન. ઇઓસિન એક સંશ્લેષિત એક્ઝાથી વર્ગનો રંગક છે. તે એન આયોનિક એસિડિક ડાય છે. ઇઓસિન રંગ ગુલાબીથી નારંગી રંગ આપે છે. અણુસૂત્ર C20H8Br4O5. આ બધું તમારે યાદ જ રાખવું પડે. હું કંઈ તમને યાદ ન રખાવી શકું. ઇઓસિનનો અણુ ફ્લોરેસિન માળખા જેવું જોઈએ છે, પરંતુ 4 બ્રોમિનના અણુ જોડાયેલા હોય છે. આ ખાસ યાદ રાખજો. ઇઓસિન કોના જેવું હોય છે? ફ્લોરેસિન. 4 બીઆરના અણુ જોડાયેલા હોય છે. એનું સ્ટ્રક્ચર. સામગ્રી ફ્લોરેસિસ, બ્રોમિન, આલ્કોહોલ, એસિટિક એસિડ. પ્રક્રિયા તો કે બધાની પ્રક્રિયા કરી નાખી એટલે શું મળી છે? જો આપેલું જ છે. રંગ ઇઓસિનનો રંગ તો કે ગુલાબીથી લાલ નારંગી રંગ આપશે. પાણીમાં અને આલ્કોહોલમાં દ્રાવ્ય છે અને તેમજ દ્રાવણ તેજસ્વી ફ્લોરોસન્ટ રંગ આપે છે. ગુણધર્મ જોઈએ તો કે વર્ગ એક્સાન્થી ડાય. પછી સ્વભાવ તો કે એનાયોનિક અથવા તો એસિડિક ડાય. રંગ ગુલાબીથી લાલ અથવા તો નારંગી રંગ. દ્રાવ્યતા પાણી અને આલ્કોહોલમાં દ્રાવ્ય. પ્રકાશની સ્થિરતા બહુ સારી હોય છે. ફ્લોરેસન્સ તેજસ્વી ગુલાબી પ્રકાશ આપે છે. ઉપયોગ ક્યાં થાય? માઇક્રોબાયોલોજીમાં થાય. તો ક્યાં? તો કે ટિશ્યુ સ્ટેનિંગ માટે, ખાસ કરીને હેમાટોલાઇઝેશન ઇઓસિનના કોમ્બિનેશનમાં. ટેક્સટાઇલ ઉદ્યોગમાં તો કે રેશમ, ઊન અને ચામડાને રંગવામાં. લેબોરેટરીમાં તો કે ડેમો એક્સપેરિટમાં ફ્લોરેસન્સ બતાવવા માટે. રંગક ઉદ્યોગમાં તો કે ઇંક અને પેઇન્ટમાં. મહત્વના મુદ્દા જોઈએ તો કે ઇઓસિન એ ફ્લોરેસિનનું ટેટ્રાબ્રોમો ડેરિવેટિવ છે. તે એસિડિક ડાય છે એટલે કે નેગેટિવ ચાર્જ ધરાવે છે. પાણીમાં દ્રાવ્ય અને તેજસ્વી ફ્લોરોસન્ટ રંગ આપે છે. લેબોરેટરીમાં ટિશ્યુ ટેનિંગ માટે હેમેટ્રોક્સાઇલિન ઇઓસિન ટેકનિકમાં સૌથી વધુ વપરાય છે. રાસાયણિક નામ ટેટ્રાબ્રોમો ફ્લોરેસેન્સ. અણુસૂત્ર C20H8Br4O5. પ્રકાર તો કે એક્સાન્થી ડાય. સ્વભાવ એનાયોનિક એસિડિક. રંગ ગુલાબીથી લાલ રંગ આપે. સંશ્લેષણ તો કે ફ્લોરેસેન્ટ બ્રોમિનેશનથી. ઉપયોગ ક્યાંમાં થાય તો કે માઇક્રોસ્કોપિક સ્ટેનિંગ અને રેશમ અને ઊનને રંગવામાં. ચલો, આઈ હોપ કે તમને આ ચેપ્ટર પણ સારું સમજાઈ ગયું હશે. આ બધા ચેપ્ટર જે છે ને એમાં એટલું બધું આપણે ક્યાંય ધ્યાન દેવા જેવું નથી, કારણ કે જો આપણે લેબ આસિસ્ટન્ટની એક્ઝામમાં કેમિસ્ટ્રી ગ્રુપમાં આપણે જોઈએ ને કટ ઓફ તો 125-26 લગભગ આવે છે જનરલ કેટેગરીનો. હવે આપણે 120માંથી આરામથી 100 માર્ક્સે પહોંચી જાય ને તો આ જે છેલ્લા જે ચેપ્ટર છે ને એમાંથી કેવું ખબર કે તમને આમાંથી પૂછીને કેવું પૂછશે તો કે ઓર્ગેનિકને લગતું છે ને વધારે પૂછશે. કેમ તો કે આ બધા ચેપ્ટર જે છે ને ઓર્ગેનિકના ચેપ્ટર જે હોય ને એવી રીતે એ લોકોએ મૂકેલા છે, કારણ કે ઓર્ગેનિક બહુ ઓછું છે એમ. હવે આમાં તમે ગમે એટલું યાદ રાખશો તો બધું યાદ રહી શકે એવું તો જરૂરી નથી. તો મેં આ પીડીએફમાં શું કર્યું છે તો કે આખું જે ચેપ્ટર છે ને ઇન ડિટેલ મેં જણાવી દીધું છે કે જો કોઈને છે ને આખું ચેપ્ટર યાદ રાખવું હોય અથવા તો શીખવું હોય અથવા તો પોતાની રીતે પ્રિપેર કરી શકે. મેં તો અત્યારે કરાવી દીધું છે, તે કરી શકે છે. હવે આમાંથી આપણે ખાલી યાદ શું રાખવાનું ખબર છે? આગળની ડાય વિશે તો આપણને બધામાં ખબર જ છે. હવે પાછળ જે 5 ડાય આપણે ઇન ડિટેલ જોઈએ ને એ કઈ પ્રકારની ડાય છે, પછી તેમનો ઉપયોગ ક્યાં થાય છે, પછી તે અલગ બીજી ડાયથી કઈ રીતે અલગ પડે છે, કે માનો કે એસિડિકમાં કયો રંગ આપે છે, બેઝિકમાં કઈ રંગ આપે છે અને એનું સ્ટ્રક્ચર શું છે ને, બસ આટલું જ આપણે યાદ રાખશું. ખાલી 5ના સ્ટ્રક્ચર આપણે યાદ રાખી લેશું ને, બાય ચાન્સ IUPAC નામ પૂછી લે તો આપણને ખબર પડે 3 રિંગવાળું તો કે 3 રિંગવાળું ઓપ્શન ગોતો. હવે આટલું ઇનડીપ તો કોઈ જવાનું નથી. આમના માટે આપણે એક MCQ સિરીઝ ચાલુ કરશું, તેમાં તમે વધારે પ્રેક્ટિસ કરશો ને એટલે તમને ખબર પડી જશે. ઠીક છે? જો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલાં તો સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા ફ્રેન્ડ સાથે પણ પ્લીઝ શેર કરજો. અને આજે આખા ચેપ્ટર જે છે એની PDF તમે જોતું હોય તો આપણે ટેલિગ્રામ ગ્રુપ જે છે એજ જોબ અપડેટ કરીને જ છે તેમાં પણ, તો ત્યાંથી તમે લઈ લેજો. અને તેમાં શું તો કે હું આજે આ ચેપ્ટર અપલોડ કરીશ તો એમની PDF પણ તેમાં આવશે અને આને રિલેટેડ 5 થી 10 MCQ જે છે એ પણ ત્યાં અવેલેબલ હશે, જેથી કરીને તમે એક વખત વિડીયો જોયા પછી એમનો આન્સર આપવા ટ્રાય કરશો તો તમને ખબર પડશે કે એક વિડીયો જોઈને પણ તમને કેટલું આવડ્યું. પહેલા દિવસેમાં શું કે
ઇઝી ટુ મીડિયમ મોડરેટ લેવલના ક્વેશ્ચન હશે. પણ બીજા દિવસે એવા ક્વેશ્ચન હશે ને કે 5માંથી જો તમારાથી 2 ક્વેશ્ચન સાચા પડી ગયા ને તો તમને લેબ ટેકનિશિયનની એક્ઝામમાં કંઈ વાંધો આવશે નહીં. સો આઈ હોપ કે તમને આ ચેપ્ટર જે છે આખી સિરીઝ ને બધું યુઝફુલ બનતું હશે. અને પ્લીઝ કે તમને જેવું પણ લાગે ને એક વખત કમેન્ટમાં જણાવું, કારણ કે કમેન્ટને કારણે છે ને એપ્રિશિએશન મળે કે હા કોઈ જોવે છે ને કોઈને હેલ્પફુલ થાય છે. ઠીક છે, સારું, મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય.